નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની હેડલાઇન્સથી. જોઈએ ગુજરાત સમાચાર. અમદાવાદમાં રથયાત્રાનો 18 કિલોમીટરનો માર્ગ જય રણછોડના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યો હતો. એમએસ યુનિવર્સિટીમાં શિક્ષણની સાથે સાથે હેડ ઓફિસના વહીવટની મહત્વની જવાબદારીઓ પણ અધ્યાપકો ઉપર છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કોઈ મહત્વ નથી, માત્ર અધિકારીઓનું જ રાજ ચાલે છે. શાસક પક્ષ ભાજપના ધારાસભ્યોનું હલ્લાબોલ. સચિન પાલીમાં ધરાશયી બિલ્ડિંગના કાટમાળ નીચેથી વધુ 5 મૃતદેહ મળી આવ્યા. શાહપુર દરિયાપુરમાં રથયાત્રા ખરા અર્થમાં એકતા યાત્રા બની. હિન્દુ મુસ્લિમની ક્રિકેટ મેચ, બ્લડ ડોનેશન કેમ્પ યોજી પોલીસે રંગ રાખ્યો છે. ભાવનગર પોલીસની જોહુકમી, રાજકોટ અગ્નિકાંડના પોસ્ટર્સ હટાવ્યા. સોના ચાંદીમાં ફરી તેજીનો પવન ફૂંકાયો. યુએસમાં જોબ માર્કેટ રૂંધાઈ જતા ફંડોનું બાઇંગ કરવામાં આવ્યું. સ્પોર્ટ્સમાં વાત કરીએ. ટીમ ઇન્ડિયાના યુવા ખેલાડીઓની તોફાની બેટિંગ. ઝિમ્બાબ્વેને બીજી T20માં 100 રનથી હરાવ્યું છે. આસામના કાઝીરંગા નેશનલ પાર્કમાં 129 પ્રાણી, જ્યારે બિહારમાં 10 લોકોના મોત નીપજ્યા. રણવીર અને સંજય દત્ત સહિતના કલાકારો ધુરંધરમાં સાથે દેખાશે. પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં નાસભાગ, 1નું મોત નીપજ્યું, 400 લોકો ઘાયલ. કોમર્સમાં પ્રવેશ માટે ફોર્મ ભરનારા 58%થી નીચેના 1500 વિદ્યાર્થીઓનો ભાવિ ઉપર પ્રશ્નાર્થ. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. ગુજરાતમાં એક દાયકામાં સ્ટેમ્પ ડ્યુટી લેખે 92,000 કરોડનું કલેક્શન કરવામાં આવ્યું, તો સ્વયંશિસ્તથી ભક્તોનો બેડો જગન્નાથજીની નગરચર્યા પાર. ગુજરાતના 35 લાખ નાના ઉદ્યોગોનું જીડીપીમાં 1.26 લાખ કરોડનું યોગદાન. વેમાલીમાં બુકાનીધારી તસ્કરોએ 1.40 લાખની 3 બાઇકો ચોરી. એમએસયુના મેનેજમેન્ટના છાત્રોને અભ્યાસ પૂરો થતા પહેલા 7.30 લાખની ઓફર. પીપળિયાની નકલી સ્કૂલમાં ભણતા છાત્રોનું પરિવારજનોના નિવેદન લેવા ટીમ મોકલાશે. તાંદલજામાં રોડ બિસ્માર, તળાવમાં પારાવાર ગંદકીથી રહીશોને હાલાકી. સચિન દુર્ઘટનામાં મૃતાંક 7, બિલ્ડિંગ માલિક સહિત 3ની સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થયો છે. સોશિયલ વર્ક સાહિત્ય ક્ષેત્રમાં કન્ટ્રીબ્યુશન માટે 4 સિટીઝન્સને લાયન્સ ક્લબે સન્માનિત કર્યા હતા. જીરામાં 5,000 બાલતૃ સાથે શોભાયાત્રા નીકળી. ફિલાડેલ્ફિયા સેમિકન્ડક્ટર ઇન્ડેક્સ 5,650ની સાથે ટોચે. ઇન્ડેક્સ 2000ની .com તેજીમાં 300 હતો. બ્રોડર માર્કેટ ઇન્ડેક્સ ફંડની શક્તિની સાથે ભારતની વિકાસની સંભાવનાઓનો લાભ મેળવ્યો. સ્પોર્ટ્સમાં વાત કરીએ. ટીમ ઇન્ડિયાએ T20માં સૌથી વધુ જીતના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી. જય જગન્નાથ પહેલા દિવસે પ્રભુનો રથ 5 મીટર આગળ વધ્યો, તો આજે રસ્તા પર જ પૂજા દર્શન થશે અને ત્યારબાદ યાત્રા. જાપાનના સન્નાઈ મારુયામામાં 5,000 વર્ષ જૂની માનવ વસાહતોના દુર્લભ અવશેષો મળી આવ્યા. ભાવનગરની રથયાત્રામાં અગ્નિકાંડની ઘટના રજૂ કરતો ટેબલો દેખાયો. પોલીસે દૂર કરાવતા વિવાદ સર્જાયો. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. અમદાવાદમાં 147મી રથયાત્રા રંગેચંગે સંપન્ન થઈ. જય જગન્નાથના ઘોષની સાથે પુરીમાં રથયાત્રા નીકળી. ઉત્તર અને પૂર્વ ભારતમાં ભારે વરસાદથી અનેક સ્થળે પૂર. 4 ધામ યાત્રા અટકાવી દેવાઈ. પેટલાદમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થઈ. આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લામાં ભગવાન જગન્નાથજીની નગરયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા. પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં રથયાત્રા નીકળી. ખંભાત શહેરમાં રખડતા પશુથી રાહદારીમાં અકસ્માતની ભીતિ. દેશમાં અનેક પ્રદેશોમાં ભારે વરસાદની આગાહીએ કૃષિ જગત માટે ખુશીની લહેર. કાશી વિશ્વનાથ મંદિર સામે ચાલકે કાર ફૂટપાથ પર ચડાવી દીધી. એક શ્રમજીવીનું મોત નીપજ્યું. સ્પોર્ટ્સમાં જોઈએ. અભિષેકના વળતા પ્રહારથી ભારતે બીજી T20 100 રનથી જીતી. જગન્નાથમય બન્યું વડોદરા. ભક્તિમય વાતાવરણમાં 43મી રથયાત્રા નીકળી હતી. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. પુરીમાં રથયાત્રા દરમિયાન નાસભાગ, 1નું મોત, અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા. જગતના નાથની એક ઝલક પામવા વડોદરા ઉમટ્યું. રામ રામ લખેલી ચાદર વડે સ્મશાનમાં ફાંસો ખાઈ યુવકે જીવાદોરી ટૂંકાવી. સ્મશાનમાં અંતિમ પગલું લેવા પાછળનું રહસ્ય અકબંધ છે. જરોદ પોલીસ તપાસ શરૂ કરી છે. બોડેલીના રાજમાર્ગો પર જગન્નાથજીની રથયાત્રા નીકળી. અમદાવાદમાં જગન્નાથજીની 147મી રથયાત્રા હેમખેમ સંપન્ન. ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું.
તો સાપ્તાહિક ધોરણે ક્રૂડ તેલના 220 રૂપિયાનો ઉછાળો, સોનામાં 795 અને ચાંદીમાં 2,982ની વૃદ્ધિ થઈ છે. અભિનેતા સલમાન ખાને ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીના જન્મદિવસની ઉજવણી કરી. વિદેશમાં મેડિકલ ભણવા માટે રશિયાની કોલેજ વધુ સારી, વિઝાની પ્રક્રિયા એકદમ સરળ છે. ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રામાં હકડેઠઠ મેદની જોવા મળી. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. ઉત્તરાખંડમાં મેઘમહેર, ચારધામ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. ગોત્રી મેડિકલ કોલેજના ડીન જુલાઈના અંતમાં નિવૃત્ત થશે. ડીન પદ મેળવવા માટે વકદારોએ ગોડફાધર પાસે લોબિંગ શરૂ કરાવ્યું. નંદેસરી રેલવે ક્રોસિંગ બંધ, રામગઢ શાળાની પાસે બમ્પ બનાવવા કવાયત. ભાવનગરના શખ્સને વાઘોડિયા બોલાવી તાંદલજાના શખ્સ દ્વારા ઠગાઈ કરવામાં આવી. તો રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાનો ફ્લોટ સ્પર્ધામાં નંબર 1, પોલીસે બેનર્સ હટાવતા વિવાદ સર્જાયો. રથયાત્રામાં 3500 ટુ વ્હીલર અને 1100 કારનું વેચાણ, 2 કરોડની 50 લક્ઝરિયસ કાર પણ વેચાઈ. અંકલેશ્વરમાં ચપ્પુના ઘા મારી પુત્રએ માતાની હત્યા કરતા ચકચાર મચી. તો બીજી T20માં ભારતે ઝિમ્બાબ્વેને 100 રને કારમો પરાજય આપ્યો છે. બુચારેસ્ટમાં ચાઇનીઝ લોકનૃત્યનો શો બ્યુટી બિયોન્ડ વર્ડ્સ યોજવામાં આવ્યો. મુંબઈમાં શિવસેનાના નેતાના પુત્રની કારની ટક્કરથી એક મહિલાનું મોત નીપજ્યું. રથયાત્રામાં જગતના નાથનો રૂડો સંઘાત, ભક્તિમાં નગરજનો લીન થયા. વડોદરામાં વૃંદાવન, લાખો ભક્તો ભક્તિના રંગે રંગાયા છે. હવે જોઈએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની હેડલાઇન્સ. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા પુરીમાં રથમાં સવાર થયા. રાષ્ટ્રપતિ મુર્મુએ ભાગ લીધો. ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે તમામ નદીઓમાં પૂરનું સંકટ જોવા મળ્યું. પૂજ્ય વ્રજરાજકુમારજી મહારાજ શ્રીના મનોરથ સ્વરૂપે શ્રી ઠાકોરજીને રથમાં પધરાવી રથયાત્રાના વૈષ્ણવોને દર્શન આપવામાં આવ્યા. બાલાસિનોરના જનોડ ખાતે કલેક્ટર અને વીરપુરના ડેભારી ખાતે ડીડીઓ દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી. કપડવંજમાં નગરદેવ શ્રી નારાયણ દેવદાદાની 232મી ભવ્ય રથયાત્રા નીકળી હતી. તો વડોદરાના સાવલીમાં જગન્નાથજીની છઠ્ઠી રથયાત્રા નીકળી હતી. ડાકોર રણછોડરાયજી મંદિરેથી ભગવાનની 25મી ભવ્ય રથયાત્રા ધામધૂમથી કાઢવામાં આવી હતી. કડીથી રિક્ષામાં બેસી ઘરે જઈ રહેલા આરોગ્ય કર્મચારી યુવતીની છેડતી કરી હતી. કડીમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી ભક્તોએ જગતના નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અભિષેક, રિયાન અને જુરેલનું ઝિમ્બાબ્વે સામે T20માં ડેબ્યુ. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શુભ વિવાહની શરણાઈઓ ગુંજી. કમલ હાસન કલ્કી 2898 ADની સિક્વલમાં પ્રભાસ અમિતાભની સાથે લડશે. ઈરાનમાં મસૂદની જીત ભારતને બહુ મોટો આર્થિક ફાયદો કરાવી શકે છે. આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત નીપજ્યા. વિદેશમાં મેડિકલમાં ભણવા માટે રશિયાની ડિમાન્ડ વધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત 3જી વખત પહિંદ વિધિ કરી હતી. સુરતમાં ગાડી સમાઈ જાય તેવો ભૂવો પડતા ચકચાર મચ્યો. સુરતના પૂના કેનાલ રોડ પર 4 વ્હીલર ઘૂસી જાય એટલો મોટો ભૂવો જોવા મળ્યો. ભાવનગર, અરવલ્લી અને રાજકોટ જેવા સ્થળોએ પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. તો સાપુતારા નજીક 65 મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી. પીઆઈ ચેતન જાદવે ફરજ દરમિયાન 350 ઇનામ અને 60 પ્રશંસાપત્ર પ્રાપ્ત કર્યા છે. કારેલીબાગના પીઆઈ ચેતન જાદવને કેન્દ્ર સરકાર દ્વારા મેડલ ફોર એક્સ્ટ્રાઓર્ડિનરી ઇન્ટેલિજન્સ 2020 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. સ્મશાનમાં લીમડાની ડાળીએ લટકી અને યુવાને આત્મહત્યા કરી. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.